ફાઇનલી ગાઈસ આજે આપણે સમૂહ લગ્નમાં છીએ અમે અત્યારે અને 25 જોડા છે અહીંયા અત્યારે પીણવા જઈ રહ્યા છે તો આપણે જવાના છીએ જોવા માટે કોણ કોણ છે આ છે કમુ અને આ છે કિરણ અને પ્રકાશભાઈ છે આગળ અને હું અમે આવ્યા છીએ સમૂહ લગ્નમાં અત્યારે તો ચાલો કેવું આયોજન છે અત્યારે અહીંયા 25 જોડા છે બધા માણસો એક હાથે 25 વાર પણ સિંગર કંઈક કલાકાર આવ્યો છે અને જમવાનું ચાલુ છે આ બાજુ આપણે એકમાં ડખા થઈને આટલા બધા 25 તો લગન આરામથી માણસો કરી દે પ્રોગ્રામ જો જમણવાળ ચાલુ છે આ બાજુ ચાલો ચાલો અહીંયા છે વર રાજાને તમને આ જોવો બધો મૈયા માંડવો છે આપણે હવે બુફેમાં ખાવા જવાના છીએ ઉઠાવી લીધી ડીશ જવાના ખાવા જમણવાર ચાલુ છે આ બાજુ પેલી બાજુ વર ને લાડી પહેણે લાઈવ સાઉન્ડ આવ્યું ગાઈસ તો ચાલો થોડી વાર ખાઈને પછી તો જઈને તમને દેખાડું તો ફાઇનલી સરસ મજાનું ખાવાનું આવી ગયું છે અમે હવે ખાવા કરીએ છીએ જો અમારી પલટન ખાવા મળીએ આ બાજુ બધું જમવાનું ચાલુ છે તો ખાઈને મળીએ ચાલો ખાઈને મળીએ માટેનો જે અભિપ્રાય થઈ રહ્યો હોય તો એમાં દરેકે અહીંયા ક્ષત્રિય સમાજના ઠાકોરોને રાજપૂતોને અહીંયા સમૂહ લગ્નમાં જોડાવા માટે વિનંતી અને એવું જોડાવા માટે આવો સરસ મજાનો ભગીરથ કાર્યક્રમ થઈ રહ્યો હોય અમારા ભાઈને વિનંતી કરું આપણને મોજ આવે ભાઈની ફરમાઈ છે બે મિનિટ તો આપણે વચ્ચે ક્ષત્રિય સમાજના ગુરુ ગાદીના બાપુ પધાર્યા છે જરાવતથી ટૂંક સમયની અંદર આપણા સ્ટેજ મંચ ઉપર પધારે છે તો ભાઈ આ ગેટ ઉપરથી આજુબાજુમાં ઉભેલા ભાઈઓ એક બાજુ ખસી જશો તેવી નમ્ર વિનંતી ક્ષત્રિય સમાજના અનમોલ રતન જેને ધર્મ ગુરુ કહેવાય આપણા સમાજ એ પધાર્યા છે દીકરીઓને આશીર્વાદ આપવા માટે તો આપ સૌ ભાઈ તમને કહું છું મારા અવાજ ભલે આ બાજુ હટો કેમેરાવાળા પાઈ જાઓ ભાઈ રોડ પર એક બાજુ ખસજો બાપુને આવવા દેજો બોલે બોલે ભાઈ આપણા ગુરુ માટે ગાઓ બાપુ બાપુ અને ગુરુજી માટે ગાવું છે ગુરુજીના આશીર્વાદ માટે ગાવું છે તારે કેમ રે ભાઈ પછી ગુરુજી માં માનડો મોયા સતો ગુરુજી માં માનડો મોયા
બાપુરાના ચાવડા ખાસ કઠવાળાથી મારા ખાસ મિત્રની ફરમાઈશ હોય એ મારા ભાઈ માટે ગાવાતું હોય ને રે હો એ મારા કઠવાડાની આ કવિ હતા કઠવાડાની કઠવાડાની આ કવિ હતા કઠવાડાની અરે આ કવિ હતા ચર્ચા તારે કુળ દુનિયા મારા ઠાકોર એ મોડી ગુજરાત મારો ઠાકોર સમાજ હા કઠવાડાની આ કવિ હતા કઠવાડાની હા મારો દસ હવે બાપુને વિનંતી કરીએ કે એમના પાવન પગલા દયા આવી ધર્મ ધરતીમાં પડે જાય અમારા ગાર્ડનથી બધાના મિત્ર એવા ભારતસિંહ તેમનો હાર્દિક સ્વાગત કરશે ભારતસિંહ બાપુ ભાઈ શ્રીનું હાર્દિક સ્વાગત હા મારા ભરતસિંહ હા કેશ ઠાકોર હા બોલો બાપુ હે મારો ગુરુજી માં મનડો બોલો પ્રવીણ ભાઈ ગુરુજી માં મનડો બારમવાડા જરાવત ક્ષત્રિય સમાજ ગુરુ ગાદી વિષ્ણુ બાપુ અહીંયા પધાર્યા હોય અને મિર્જાપુરથી રામજી મંદિરના સેવક એવા કેશુભાઈ ભગત પણ અહીંયા પધાર્યા હોય તેમને પણ વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અમારા કેશુભાઈ અને બધા મિત્રો અહીંયા ભેળા થયા હોય જય ગુરુ મહારાજ નવીભાઈ મહારાજ નવીભાઈ મહારાજ આપણે બાપુનું ભાઈ ભાઈ અહીંયા રસ્તામાં 44 નંબરની ગાડી જે સોટા હાથી છે જેની પણ હોય એ સાઈડમાં ખસેડી લેવા માટે વિનંતી સોટા હાથી 44 નંબરની ગાડી સોટા હાથી જેની પણ હોય ભાઈ રસ્તામાં જેની હોય એની સાઈડમાં ખસેડી લેવા માટે વિનંતી ઘણી બધી જગ્યા છે પાર્કિંગની આપણી ગાડી છે ભાઈ વિપુલભાઈ ગાડી હટાવી લેજો ભલે સરસ અમારા ભાઈ એવા વર્ષ ગુરુજીની લાગણી લાગી સતો ભાઈ ગુરુજીની લાગણી લાગે અરે કિયા અમારા દશરથભાઈ નું હાર્દિક સ્વાગત કરશે કેશુભાઈ બાપુ ભાઈ ભાઈ આ અમારા દશરથભાઈ બાપુ અને અમારા ખેડા જિલ્લા પ્રમુખ એવા ક્ષત્રિય રાજપૂત ઠાકોર સમાજના પ્રમુખ એવા લાલજીભાઈ ડાબે ગાડીઓથી પધાર્યા તેઓ પણ વિશ્વદાસ બાપુનું હાર્દિક સ્વાગત કરશે ગુલાબોથી ભાઈ ભાઈ સજાયો સ્વાગત કરશે ભાઈ રજસિંહ ડાબી ગાડી ઊંધી બનાવે આ મારો સત્ય સમાજ
જહાજ કોમ્પ્લેક્સ પધારેલા અમારા કાંતિભાઈ ડાબી સાહેબ તેઓ પણ હાર્દિક સ્વાગત કરશે અમારા વિષ્ણુદાસ બાપુનું ભાઈ ભાઈ હે બાપુ વિષ્ણુદાસ બોલાવો મોડવેર કરે વિરચાવો અમારો ક્ષત્રિય સમાજ સાથે સાથે દાન પેટ પણ જેને અહીંયા દેવી હોય તે દઈ શકે છે 1 રૂપિયાથી અમારો જના પરિવાર તારા રમેશભાઈ સમાજ છે પાવડાની મોવાણીથી વિષ્ણુદાસ બાપુનું હાર્દિક સ્વાગત કરશે અને સાથે સાથે बोलो श्री रामचंद्र भगवान की जय सनातन धर्म नो जय ओम स्वस्ति न इंद्र वृद्धस्वाहा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताश अरिष्टनेमि स्वस्ति न बृहस्पति दधातु ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखं वाग भवेत् ॐ नमः पार्वतय पते हर हर महादेव અત્રે આપણો જે ક્ષત્રિય સમાજ અહીંયા ઉપસ્થિત છે એ સમાજને વંદન અને સમાજના હિત માટે સમાજના કલ્યાણ માટે જે કામ કરી રહ્યા છે એવા સમૂહ લગ્નના આયોજકો શ્રીલાલભાઈ પ્રભાતસિંહ બધાને ખૂબ વંદન દાતાશ્રીઓ જે છે દરેકને પણ ખૂબ વંદન છે જ્યારે સમાજનું આવું કામ થતું હોય સમાજના હિતનું હોય ત્યારે સમાજના જે કંઈ હોય ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ સમાજ માટે આપણે કંઈક આપવું જોઈએ સમાજને દાન કરવું જોઈએ આ સમાજના કામમાં વપરાવાનું છે એટલે સર્વને ખૂબ અભિનંદન વધારે સમય નહીં લઉં તમારે બધાને ઉતાવળ હશે પણ મિત્રો જે કંઈ અહીંયા લગ્ન થયું છે જે કંઈ યુગોનું 21 હા બહુ સારું કહેવાય મિત્રો આ લગ્ન પરંપરા જે આપણી છે કે 33 કરોડ દેવ અગ્નિ દેવતા ભૂદેવ અને સમાજની સાક્ષીએ તમે લગ્ન ગ્રંથિથી જોડાયા છો આ લગ્ન કોઈ રમત નથી આ લગ્ન એક આપણી પવિત્ર અને સાત્વિક પરંપરા છે કે સંસ્કાર છે એટલે આ પરંપરા ઉજ્જવળ રીતે રહે તમારું દાંપત્ય જીવન જે છે લગ્ન જીવન એ સુખમય પસાર થાય આનંદમય પસાર થાય પ્રસન્નમય પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના તો કરું પણ એ સાથે સાથે તમારે જીવવાનું પણ એ રીતે કે તમારામાં કોઈ ખોટા વ્યસન ન હોય કોઈ ખરાબ આદતો ના હોય ખોટા વ્યસનો ન હોય પતિ પત્ની બે હોય શરીર જુદા હોય પણ બંનેનો આત્મા એક હોય આ રીતે તમારે રહેવાનું છે અહીંયા ભૂદેવ તમને સંકલ્પ કરાવે છે બધા એ સંકલ્પ પ્રમાણે તમારું જીવન એકબીજા માટે સમર્પિત હોવું જોઈએ એકબીજા પ્રત્યે ભાવ પ્રેમ અને સંપથી રહેજો તમારા ઘરમાં કદાચ પૈસા ઓછા આવે વાંધો નહીં પણ હંપ રાખજો ઘરમાં હા એ અત્યારે ખૂબ જરૂરી છે એટલે તમારી અંદર સમજણ હશે ભાવ હશે પ્રેમ હશે એકબીજા પ્રત્યે સમર્પણ હશે તો લગ્ન જીવનમાં વાંધો નહીં આવે એટલે એ રીતે હંપીને રહેજો
જે કંઈ વરરાજાઓ છે એમને કહું કે કોઈએ તમને દીકરી સોંપી છે મતલબ તો તમારા પર કેટલો ભાવ હશે, કેટલો તમારા પર કેટલો વિશ્વાસ હશે, એ વિશ્વાસથી તમને દીકરી આપી છે. એટલે એ પ્રમાણે તમે પાછા એ રીતે જીવન જીવજો. કોઈની દીકરી આપણા લીધે હેરાન થાય એવું કરતા નહીં, ખોટા વ્યસન ન કરતા, હળી મળી પ્રેમથી રહેજો. લગ્નને આપણે ઉજ્જવળ બનાવીએ એટલે અહીંયા જે કંઈ છે એ દરેકનું જીવન સુખમય પસાર થાય, આનંદમય પસાર થાય. સાથે સમાજ જે અહીંયા ઉપસ્થિત છે, આપણા ક્ષત્રિય સમાજના યુવાનો નિર્વ્યસની બને, ક્ષત્રિય સમાજ એક થાય. ક્ષત્રિય સમાજની એકતા આવા પ્રસંગોમાં દેખાય છે, બહુ સારી વાત છે. પણ ધીમે ધીમે આ સમાજ એટલો એક થાય કે એક અવાજ પર આપણો આખો ક્ષત્રિય સમાજ ભેગો થઈ જાય એવું આપણે એક મંચ તૈયાર કરવાનું છે. કારણ કે આપણી મેચ્યોરિટી છે, આપણી એકતાનું બળ હશે તો આપણે ધાર્યું કામ કરી શકીશું. એટલે આપણો ક્ષત્રિય સમાજ એક થાય, ખોટા વ્યસનો, ખોટા રિવાજો, એ બધાથી અંધશ્રદ્ધાઓ આ બધાથી દૂર રહે તો સમાજ કાલે બેઠો થશે. યુવાનો શિસ્તબદ્ધ બનો. તમારે વ્યસન કરવું હોય તો સમાજની સેવાનું વ્યસન કરજો, સારું ભણવાનું વ્યસન કરજો, તમારા દીકરા દીકરીને સારું ભણાવવાનું વ્યસન કરો, આવા સારા વ્યસનો કરજો. એટલે ભગવાન બધાયનું સારું કરે, બધાયનું મંગળ કરે, એ ભાવ, એ પ્રેમ, એ સાથે વાણીને વિરામ આપું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.